નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર ઘણો બધા વિડીયો તમને હેલ્પફુલ રહેવાનો છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે તો આપણે પહેલાં ધોરણ 11 અને 12 રિલેટેડ વિડીયો બનાવતા હતા, પણ હવે આપણી ચેનલ સ્ટાન્ડર્ડ 6 થી લઈને 12ના ગમે તેના વિડીયો મોસ્ટ આઈએમપી બનાવવા જઈ રહી છે અને આ ધોરણ 10ની સિરીઝ આપણે ચાલુ કરી દીધી છે। તો ધોરણ 10 માટે બોર્ડની પરીક્ષા માટે બી આપણે આઈએમપી બનાવીશું, સેકન્ડ એક્ઝામ માટે બી આઈએમપી બનાવીશું, એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો। ઓકે, તો ચલો જોઈ લઈએ પહેલાં વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। ઓકે, તો આની અંદરથી મેં તમને બોર્ડની એક્ઝામની અંદર પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું એનાલિસિસ કરેલું છે। એસવીએસના પેપરમાંથી મેં લીધેલા છે પ્રશ્નો, બરોબર છે। દેખો SSS પેપર આવતા હોય, એસવીએસના પેપર આવતા હોય, સંકુલના પેપર આવતા હોય, આ તમામ પેપરમાંથી મેં એનાલિસિસ કરીને આઈએમપી બનાવેલા છે। ઓકે, એટલે બધાને કામ લાગે એવા છે આઈએમપી। પહેલો છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। વિઘટન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। પહેલા વિદ્યાર્થી મિત્રો, અને વિસ્થાપન પ્રક્રિયા કે ગઈ આવી રહી, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો। તો પહેલા આ 4 પ્રશ્નો કરી દેવાના, આ 3 પ્રશ્નો અને ચોથો વિસ્થાપન। આ 4માંથી આપણી ગેરંટી છે, 4માંથી મોસ્ટ ઓફ સ્કૂલમાંથી એક પ્રશ્ન પૂછાશે। ઓકે, પછી મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે, એક આવો બી પ્રશ્ન પૂછાતો હોય છે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ વાળો, બરોબર। પછી આ PYQ પ્રશ્ન છે આઈડિયો, જે તમે જોઈ રહ્યા છો અહીંયા ક્વેશ્ચન 5, જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે કેવા રંગના અવક્ષેપ મળે છે, પદાર્થનું નામ આપો। આ પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો અને આ પ્રક્રિયાનો પ્રકાર લખો। આ 1, 2 અને 3 ગુણમાં પૂછાય, સેક્શન નંબર C માં પૂછાઈ શકે છે। ખોરાપણું સમજાવો અને ઓક્સિડેશન અને રિએક્શન ઉદાહરણ સહિત સમજાવો, તો આ બંને પણ મોસ્ટ આઈએમપી થઈ જશે। તો આ 8 પ્રશ્નો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। હવે તમને એવું થાય કે આટલા બધા પ્રશ્નો, તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા પ્રશ્નોમાંથી તમને સેક્શન નંબર B, C અને D આ 3માંથી તમને પૂછાઈ શકે છે। ઓકે, સેક્શન B માં બી પૂછાય, સેક્શન C માં બી પૂછાય અને સેક્શન D માં બી પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ચેપ્ટર નંબર 1ની। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ની વાત કર્યા પછી હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2ની, એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર। તો ચલો જોઈ લઈએ। પહેલું છે તટસ્થીકરણ એટલે શું, તટસ્થીકરણની પ્રક્રિયા લખો। આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સેક્શન નંબર B માં પૂછાઈ શકે છે। દૈનિક જીવનમાં પીએચનું મહત્વની અંદર અલગ 2 ગુણની અંદર પૂછાઈ શકે છે। ઓકે, તો પછી પીએચનું મહત્વ મોસ્ટ આઈએમપી છે, 4 ગુણમાં બી પૂછાય અને 2 ગુણમાં બી પૂછાય। ઓકે, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ। પછી સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જોઈ લેજો। ઓકે, પછી શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે, તે દૂધ થોડું આલ્કલાઇન શા માટે કરે છે? ઓકે, આ દૂધમાંથી દહીં બનાવવા માટે વાર કેમ લાગે છે? આ બે પ્રશ્નો તમે લખો, એટલે તમે સેક્શન નંબર B માં પૂછાઈ શકે છે। ઓકે, વાત કરીએ આગળ, દાનાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત આ મોસ્ટ આઈએમપી પ્રયોગ છે। PYQ પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો છે, સેક્શન D માં પૂછાતો હોય છે આ પ્રશ્ન। ઓકે, પછી તમને આ ટ્વિસ્ટ કરવા માટે એક આવા પ્રકારનો પ્રશ્ન મૂકી શકે છે કે રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે, તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખો। અથવા તમને શું પૂછાય, બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો। બેકિંગ સોડાને બીજા શબ્દોમાં શું કહેવાય, ખાવાનો સોડા। ખાવાના સોડાનું સમીકરણ શું છે, NaHCO3। એટલે તમને એવું કહે કે NaHCO3 સવિસ્તર સમજાવો તો તમે અહીંયા કન્ફ્યુઝ થઈ જાઓ। બેકિંગ સોડા એક જ છે, ખાવાનો સોડા એક જ છે, NaHCO3 એક જ છે ભાઈ। અને આવો કોઈક પ્રશ્ન પૂછાય, રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા, તો ક્રિસ્પી પકોડા એટલે કે કોઈ પણ ખાવાની વાનગી હોય એમાં શું ઉમેરાય, બેકિંગ સોડા। ખાવાનો સોડા એટલે ખાવાના સોડા વિશે તમારે લખવાનું આવે। ઓકે,
પ્લાસ્ટર ઓફ પેરિસ મોસ્ટ આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો પૂછાય, સમીકરણ પૂછાય, બધું જ પૂછાય. પ્લાસ્ટર ઓફ પેરિસ ટૂંકમાં તમારે તૈયાર કરવાની રહેશે. POP. ઓકે, વિરંજન પાવડરનું સૂત્ર આપી તેના ઉપયોગો લખો. વિરંજન પાવડરને તમે બ્લીચિંગ પાવડર કહી શકો છો. ઓકે, વિરંજન પાવડરનું બીજું નામ શું છે? બ્લીચિંગ પાવડર. તમને એવું પૂછાય કે બ્લીચિંગ પાવડરનું સૂત્ર આપી તેનો ઉપયોગો જણાવો, પછી તમે એવું કહો કે બ્લીચિંગ પાવડર વિશે પૂછાયું, વિરંજન પાવડર વિશે તો પૂછાયું ના, તમે તો એવું કીધું હતું, એટલે મેં તમને બે નામ આપી દીધા, વિરંજન પાવડર અને બ્લીચિંગ પાવડર એક જ છે. ઓકે, ધોવાના સોડાની પદ્ધતિ અને ઉપયોગો લખો. ધોવાનો સોડા એટલે વોશિંગ સોડા વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને pH માપક્રમ સમજાવો. પેલું ફૂટપટ્ટી વાળો જે છે ને એ. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયા ચેપ્ટર નંબર 2. આ સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો તમે લઈ શકો છો ચેપ્ટર નંબર 2 નું, અને આઈ રહ્યો. ઓકે, દેખો અહીંયા તમારે મને ઘણી બધી મહેનત લાગતી હોય છે, બરોબર છે, વિડીયો રેકોર્ડ કરવાની અંદર, લખવાની અંદર, બરોબર. હું બહુ રિસર્ચ કરીને તમારી માટે આઈએમપી બનાવતો છું, તો તમારો એક જવાબદારી છે કે વિડીયોને શેર કરવાનો. શેર કરી આપો. ઓકે, હવે વાત કરીશું ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની વાત કરી લઈએ તો આ પ્રશ્ન જે છે એ નહીં, તમારે એની જગ્યાએ કયો કરવાનો છે? ધાતુ અને ધાતુના સામાન્ય ગુણધર્મો એ પૂછાશે, બરોબર. ધાતુ અને ધાતુના સામાન્ય ગુણધર્મો. બીજો છે એવી ધાતુના ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી છે, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે, જે ઉષ્માની ઉત્તમ વાહક છે અને જે ઉષ્માની મંદ વાહક છે. આ પ્રશ્ન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. વાત કરીશું આગળ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો ભેદ, એટલે કે ધાતુઓ અને અધાતુઓનો તફાવત પૂછાઈ શકે છે. ક્ષારણ એટલે શું? તેને અટકાવવાના ઉપાયો જણાવો. આ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી ભુંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. વેરી 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 મોસ્ટ આઈએમપી છે. ભુંજન વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. ઓકે, કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. સેક્શન ડીમાં પૂછાય. ક્યાં પૂછાય? સેક્શન ડીમાં, કાં તો સેક્શન સીમાં બી પૂછાઈ શકે છે. મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ બે મિશ્ર ધાતુનું નામ અને તેમના ઘટકો જણાવો. તો હવે આપણે વાત કરીશું મિશ્ર ધાતુની ટૂંક નોંધ, તમને પૂછાઈ શકે છે. તો હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન 8ની આપણે વાત કરી લઈએ તો એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. આ કોઈ ચોપડીનો પ્રશ્ન નથી, આ કોઈ સ્વાધ્યાયનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન PYQની અંદર પૂછાયેલો છે. ઓકે, એક પેપરની અંદર હતો, મને યાદ નહોતું SVSના હતું કે SSSના પેપરમાં હતો, એક પેપરમાં હતો આ પ્રશ્ન. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય છે તેવી બે ધાતુનું નામ આપો. ઝવેરીની આ વર્તણૂકમાં કયો ગુણ જોવા મળે છે? આ 3 પ્રશ્નો પૂછાય, એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને સેક્શન સીમાં પૂછી શકે છે 3 ગુણની અંદર. એક પ્રશ્નનો 1 માર્ક્સ. ઓકે, વાત કરી લઈએ નીચેના પ્રશ્નો જવાબ. વૈજ્ઞાનિક કારણ. આ મોસ્ટ આઈએમપી વૈજ્ઞાનિક કારણ છે. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. મોસ્ટ આઈએમપી કારણ છે, તૈયાર કરી લેજો. અને એની સાથે પ્રક્રિયાઓ પૂર્ણ કરી Al2O3 + HCl અને M3O2 + Al. તો આ બે પૂછાઈ શકે છે, આ બે પ્રશ્નો. ઓકે, પછી થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી સેક્શન સીમાં પૂછાઈ શકે છે. થર્મિટ પ્રક્રિયા વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. પછી નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. આ બી 3 ગુણમાં પૂછાઈ શકે છે કે ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. એક વ્યાખ્યાનો 1 માર્ક્સ લેખે તમને સેક્શન સીમાં પૂછાઈ શકે છે. આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો, આ બી તમને પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી થઈ જશે. તો તમારા આ 12 પ્રશ્નો જે છે એ 12 પ્રશ્નોમાંથી તમને સેક્શન BCDમાં પૂછાઈ શકે છે. 12 પ્રશ્નોમાંથી. ઓકે, જોઈ લેજો, આ સ્ક્રીનશોટ લઈ લેજો. દેખો, પહેલાં તમારા આઈડિયા 2 પ્રશ્નો આવશે, પછી આ બધા પ્રશ્નો આવશે, બરોબર છે, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી અને આ તમારો 12મો પ્રશ્ન. હવે આપણે વાત કરીશું જીવ વિજ્ઞાન, એટલે કે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, જે પહેલાં ચેપ્ટર 6 પૂછાતું હતું, પણ હવે ચેપ્ટર 5 કરી દીધું છે આ લોકોએ. ચેપ્ટર 5 જૈવિક પ્રક્રિયાઓની અંદર પહેલું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સવિસ્તર સમજાવો. સ્વયંપોષી વિષમપોષી વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે, સેક્શન બીમાં પૂછાઈ શકે છે. મનુષ્યના પાચનતંત્રની રચના વેરી 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 આઈએમપી છે, સેક્શન ડીમાં પૂછાય. બરોબર. શ્વસન એટલે શું? મનુષ્યના શ્વસન તંત્રની સમજૂતી આપો. જારક અજારક શ્વસન, આ વેરી મોસ્ટ આઈએમપી છે, સેક્શન બીમાં પૂછાઈ શકે છે. જારક અને અજારક શ્વસન. મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા, આ વેરી વેરી આઈએમપી છે, વેરી 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 આઈએમપી, સેક્શન સીમાં કાં તો સેક્શન ડીમાં પૂછી શકે છે. જલવાહક અને અન્નવાહક, આ બી મોસ્ટ આઈએમપી થઈ છે, તફાવત છે, બરોબર. લસિકા એટલે શું? તેના મહત્વના કાર્યો. હૃદય આપણો પંપ, આ મોસ્ટ આઈએમપી છે, આકૃતિ બી તૈયાર કરી દેજો, બરોબર. હૃદય આપણો પંપ મોસ્ટ આઈએમપી. કર્ણકો અને ક્ષેપકો વચ્ચે તફાવત, ધમની અને શીરા, આ બંને બી તફાવત આઈએમપી તમારા થઈ જશે.
મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, અમીબા પોષણ પદ્ધતિ. આ અમીબા પોષણ પદ્ધતિ છે એ મોસ્ટ આઈએમપી છે, બરોબર. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા બધી શા માટે જરૂરી છે? સેક્શન બીમાં વેરી આઈએમપી છે, તૈયાર કરી લેજો, કારણ કે પૂછાશે જ. સેક્શન બીમાં પૂછાય છે, બરોબર. ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? આ વેરી આઈએમપી થઈ જશે સેક્શન બી માટે. કોના માટે? સેક્શન બી માટે. હું તમને કહેતો રહું છું કે કયો પ્રશ્ન કેમાં પૂછાશે, એટલે તમને ડાઉટ ફૂલ રહે ના. તો આ વાત થઈ ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓની. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની આપણે વાત કરી લઈએ તો માનવ મગજની રચના સમજાવો, પહેલું છે. બીજું છે ચેતાકોષની સંરચના આકૃતિ નામ નિર્દેશન સાથે દોરો અને કાર્યોનું વર્ણન કરો. આ વેરી મોસ્ટ આઈએમપી એ, બરોબર. ચેપ્ટર ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 3 છે પરાવર્તી ક્રિયા એટલે શું? પરાવર્તી ક્રિયાના 2 ઉદાહરણ લખો. પરાવર્તી કમાન ઉદાહરણ સહિત. ક્વેશ્ચન નંબર જે 4 છે વેરી મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન 4, ઓકે. અગ્ર મગજ, મધ્ય મગજ અને પર્શ્વ મગજના કાર્યો સમજાવો, વેરી મોસ્ટ આઈએમપી. વનસ્પતિ અંતઃસ્ત્રાવ વર્ણવો. મનુષ્યના કોઈપણ 4 અંતઃસ્ત્રાવના નામ, તેમની ગ્રંથિના નામ અને તેમના કાર્ય જણાવો. આ વેરી આઈએમપી થઈ જશે, બરોબર. આ મોસ્ટ આઈએમપી. મનુષ્યના કોઈપણ 4 અંતઃસ્ત્રાવ વાળો, ઓકે. પછી વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે? 2 ગુણમાં પૂછાઈ શકે છે. વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? 2 ગુણમાં પૂછાઈ શકે છે. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? 2 ગુણમાં પૂછાઈ શકે છે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા તમને સેક્શન સીમાં પૂછાઈ શકે છે, ઓકે. આ થઈ ગયું ચેપ્ટર નંબર 6, ઓકે, સંકલનવાળું ચેપ્ટર. હવે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 એટલે કયું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો? આપણું પર્યાવરણ. હવે પર્યાવરણ જે હતું એ ચેપ્ટર નંબર 15 હતું. હવે આ લોકોએ ચેપ્ટર 13 કરી દીધું છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્ય જણાવો. નિવસન તંત્રના ઘટકો સમજાવો. આહાર ઝાડ. હવે દેખો, ઓઝોન વાળું વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, સેક્શન સીમાં પૂછાય, બરોબર છે. ઓઝોન વાળું મોસ્ટ આઈએમપી. પછી નકામા કચરાના પ્રકારો બી આઈએમપી છે, બરોબર. નિવસન તંત્રના વિઘટકોની ભૂમિકા શું છે? 2 ગુણમાં પૂછાશે. તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિના નામ આપો, 2 ગુણમાં પૂછાય. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો બી તફાવત પૂછાઈ શકે છે. જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? તો આ 2 ગુણમાં પૂછાઈ શકે છે, બરોબર. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો. હું થોડું ફાસ્ટ બોલી રહ્યો છું કારણ કે એ તમારો વિડીયો થોડો મોટો ના થાય, તમારો ટાઈમ ના વેસ્ટ થાય. જૈવિક વિશાલન એટલે શું? નિવસન તંત્રમાં 20 સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન હોય છે. આ બી તમને 3 ગુણમાં પૂછાઈ શકે છે. જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે? આઈએમપી છે 2 ગુણ માટે, સેક્શન નંબર બી માટે, ઓકે. તો આ 11 પ્રશ્નો જોઈ લે તો આપણું પર્યાવરણમાંથી 11 પ્રશ્નો નીકળે છે, ઓકે. તૈયાર કરી લેજો. તમને એવું કોઈ કહેતું હોય કે હું પ્રથમ પરીક્ષાના બેસ્ટ 10 કાં તો 12 પ્રશ્નો આપું, તો વિદ્યાર્થી મિત્રો એ પોસિબલ છે, પૂછાઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો જો તમને એવું લાગતું હોય કે બધા જ પ્રશ્નો આખા પેપરમાં આવે, તો મેં જે આપેલા છે એ મેં બધા જ ટોપિકને કવર કરીને આપેલા છે. એટલે કે એવું નથી કે બધું આપેલું છે, એવું નથી. થોડું એનાલિસિસ, તમારા SSS પેપર હોય, SVS પેપર હોય, સંકુલ પેપર હોય, બોર્ડના એક્ઝામના પેપર બધું એનાલિસિસ કરીને આપેલા છે, ઓકે. હું એવું નથી કહેતો જે 10-12 આઈએમપી પ્રશ્નો આપે છે ખોટી વાત છે, આપે છે સાચી વાત છે, પણ એ તમારા પેપરમાં હોઈ શકે છે, પણ બધા પ્રશ્ન ના હોઈ શકે, એ યાદ રાખજો, ઓકે. વાત કરીશું. અને હું એવું નથી કહેતો કે મારા જે આઈએમપી છે એમાંથી બધા પ્રશ્ન હોય, કદાચ ચલો 1-2 પ્રશ્ન ના હોય, પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે, ઓકે. ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 એટલે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકાર જણાવો. પ્રકાશ પરાવર્તનના નિયમો લખો. સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેમી છે, તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન જે તમને MCQમાં બી પૂછાય, બરોબર, એક વાક્યમાં બી પૂછાય અને 2 ગુણમાં બી પૂછાઈ શકે છે. આમાં કંઈ નહીં, 20/2 તમારો 10 સૂત્ર આવે છે અને તમારો જવાબ આવી જશે 10, બરોબર. એ સૂત્ર તમારે લગાવવાનું, ઓકે. એકદમ ઇઝી છે. કાચના લંબઘન ચોસલા વડે થતા પ્રકાશનું વક્રીભવન સમજાવો આકૃતિ સહિત. આ વેરી આઈએમપી છે, બરોબર. લેન્સના પાવર, આ બી આઈએમપી છે, લેન્સનો પાવર. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવન નિયમો આઈએમપી છે 2 ગુણ માટે, સેક્શન બીમાં, બરોબર. અરીસાનું સૂત્ર એટલે શું? અરીસાના સૂત્રની મોટવણી.
અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણ આકૃતિ સાથે તૈયાર કરો. તમને એવું પૂછાઈ શકે કે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન, પરિમાણ જણાવો. ઓકે, તમને આવા અરીસાના તમામે તમામ કરી દેવાના. જે તમને એવું કીધું હોય પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ સમજાવો. ઓકે, પછી દાખલા, તમારે દાખલા ક્યાંથી કરવાના? ઉદાહરણના કરવાના, સ્વાધ્યાયના કરવાના. બરોબર છે. તો આ વાત થઈ આપણી ચેપ્ટર નંબર 9ની. વાત કરીશું ચેપ્ટર 10ની. અહીંયા ચેપ્ટર 10 કરી લેજો. ઓકે, ચેપ્ટર 10 રંગબેરંગી દુનિયા, માનવ આંખની રંગબેરંગી દુનિયા. એની અંદરથી પહેલું છે માનવ આંખની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો. તેમાં કોઈ પણ બે ભાગના કાર્યો જણાવો. માનવ આંખની દ્રષ્ટિની ખામી એટલે શું? આંખની લઘુ દ્રષ્ટિનું ખામીનું વર્ણન કરો. લઘુ દ્રષ્ટિ મોસ્ટ લઘુ દ્રષ્ટિ કરતાં વધારે આઈએમપી રહેશે ગુરુ દ્રષ્ટિ. હવે દેખો હવે લઘુ દ્રષ્ટિવાળો જે પ્રશ્ન છે એ તમે ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે. કેવી રીતે ટ્વિસ્ટ કરે? તો જે એક વિદ્યાર્થી છે છેલ્લી પાટલીએ બેઠો છે, તો હવે એની છેલ્લી પાટલીથી બ્લેક બોર્ડનું લખાણ દેખવામાં તકલીફ પડે છે. તો એ કઈ ખામી છે? કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિ છે. કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિ. તો કઈ ખામીનું વર્ણન કરો, એને સવિસ્તર સમજાવો, એવું પૂછાઈ શકે છે. તો લઘુ દ્રષ્ટિ મોસ્ટ આઈએમપી છે. તફાવત બી લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ મોસ્ટ આઈએમપી. ગુરુ દ્રષ્ટિનું ખામીનું વર્ણન આકૃતિ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ તૈયાર કરી દેજો. બેમાંથી એક પ્રશ્ન આવશે. પછી તારાઓ કેમ ટમટમે છે? મોસ્ટ આઈએમપી છે. તમને ટૂંક નોંધ બી પૂછાઈ શકે છે. તમને એવું કહે કે ટૂંક નોંધ લખો, તારાનું ટમટમવું. ઓકે, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન મોસ્ટ આઈએમપી. બરોબર, આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહી દઉં તો એક તો તારાનું ટમટમવું, કાચના પ્રિઝમવાળું, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ તફાવત. બરોબર, મેઘધનુષ્યની રચના, સૂર્યોદયના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે? આ આઈએમપી રહેશે સેક્શન બી માટે. હવે જે પ્રશ્નો મેં તમને આપ્યા છે બધા મોસ્ટ આઈએમપી છે, કેમ કે સેક્શન બીમાં પૂછાય, સેક્શન સીમાં પૂછાય, સેક્શન ડીમાં પૂછાય. બરોબર છે. ઓકે, મેઘધનુષ્યની રચના બી આઈએમપી થઈ જશે. વાતાવરણીય વક્રી પવનની સૂર્યોદય તથા સૂર્યાસ્ત પર શું અસર થાય છે? સેક્શન બીમાં પૂછાઈ શકે છે. ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવો. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય? આ ત્રણ પ્રશ્નો તમને સેક્શન બીમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વિજ્ઞાનના તમામ જે તમને ફર્સ્ટ એક્ઝામની અંદર ટોટલ 8 ચેપ્ટર પૂછાવાના છે એ તમામ મેં તમને આપી દીધા છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા ટ્યુશનના સ્કૂલના બધા જ મિત્રોને શેર કરી આપો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.